કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે રવિવાર છે અને ભાઈ નાસ્તો લેવા ગયા હતા. આજ બહુ ઝાઝા દિવસ પછી મેં તો સવારમાં, બાકી ટાઈમ જ ના હોય, 15 મિનિટ હોય એમાં ઉઠીને ભાગવાનું જ હોય. તો આજે નાસ્તો લેવા અહીં જો આવું કંઈક છે, પૌવા અને થેપલા. અને પછી એવું વિચાર્યું હાલો લેતા આવે. આ મિત્રો જો થેપલા વેગી કેટલી વસ્તુ ફ્રીમાં ખબર, એક આ સેવ ટમેટા, ઓલા સોરી ડુંગળી ટમેટા, પછી સેવ ને આ ચટણી કાં આપે ને લસણવાળી આપે ને કાં પછી ટમેટાની આપે. પણ અમે બે લીધી છે, આ આપી દીધી હતી. પછી મેં કીધું લસણવાળી આપો કેમ કે એ વધારે ભાવે એટલે. પછી એવું બધું છે હજી. હા, આ તો રહી જ જોકે આ હું ચા નથી પીધી, પણ નાસ્તામાં એમને ઘરેથી ના આવતું એટલે પછી પીવો પડે હે ને. તો એવું બધું છે. ચલો આજ રવિવારે હે, હવે ખબર નહીં દી કેમણોથી કેમણો જાય, ઘૂમતો ફીરતો તો એવું બધું છે. અને નાસ્તો કરી લે, ભૂખ લાગી ગઈ આજ તો. નકર કોલેજ આવી તો વયો જાય, ટાઈમ વયો જાય ખબર ના પડે. મારે એવું હોય, રસ્તામાં હાલતા હાલતા હું નાસ્તો કરતી જતી હોઉં, ખાતી જતી હોઉં. તો આજ રવિવાર છે નહીં, રહે બેહીને ખાઈ લઈ, નાસ્તો કરી લઈ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જો સમોસા આવે નાસ્તો કરવા. હવે નાસ્તો એક દીદી જાય છે ને, તો અમે કીધું હાલો જરીક જમતા આવીએ, એટલે મતલબ નાસ્તો કરતા આવીએ. પાછા એ બહુ જાજો ટાઈમે આવશે, એ જાહે પછી અમારે એ આવશે, પછી અમારે જવાનું છે. તો જોઈ લેવા અમે શું ખાવું શું નહીં, તો એવું બધું છે. ચલો આપણે જરીક નાસ્તો કરી આવીએ. શું ખાવું છે તમારે? હવે ખાઈ દે, ખબર નહીં ખાઈ દઉં નહીં, કંઈ નક્કી નથી. તો ગાઈસ અમે છે ને આ સમોસું લીધું છે તે ખાવા માટે. બધાને અલગ અલગ છે, કે મેગી લીધું હોય, કે પનીર લીધું અને કે પંજાબી. તો એવું બધું છે. ચલો હવે ખાઈ લઈ. એક લીધું, વધારે નથી લીધું. અને ઉપર નથી ગયા, અત્યારે નીચે ખાઈ દીધું, કેમ કે એક ખાવું એમાં ઉપર શું જાવું ખોટું આવક જાગમાં ટાઈમ નીકળી જાય. અને આ દીદીને એકને જવાનું હોય. તો ચલો કરી લે, નાસ્તો કરી લે, પછી આપણે જઈએ હોસ્ટેલ. મિત્રો મેગી ખાવાનું મન છું ને, એટલે મેગીવાળું સમોસું લઈ લીધું. અંદર સ્વાદ આવે પણ ઉના જેટલો નહીં. હા, આયલું અડધું ખાઈ લીધું હે. તો કોને મારો આખો ભરાઈ લીધો. આમાં મેગી કેવી આમ અલગ લાગે. गाइस हम अभी एक दोस्त को छोड़ने जा रहे हैं. મૂકવા જાય નહીં, અને મૂકવા મતલબ થોડાક આગળ એમ અહીંથી રિક્ષા કે મળી જાય ને મતલબ પછી શું કહેવાય, થોડુંક વાર લાગે વાંચી મળે ને આપણે વળી બસ હોઈ જાય તો ટાઈમ પણ છે ને વાંધો નહીં આવે. બસ અહીંયા જ ઉતારવાના હે, હવે ઉતારી દે. વયા જાઉં ને? હા, તો ઓકે સારું. ચલો હવે એ જાય છે ને આપણે ઉતારી આમ જવાનું, આમ જવાનું. તો મિત્રો અત્યારે અમે લોકો જાય નહીં, પણ એક ભાઈ આપણે અહીંયા છે ને અમે રહીને બધી કોઈ લેડીઝ ટેલર નથી. અને અત્યારે અમે લોકોને માપ લેવાનો હતો, કામ છે તો માપ લઈને બહાર મોકલાવાનો હતો, પણ કોઈ લેડીઝ ટેલર નહીં. પછી આજે સન્ડે છે એટલે કાંઈ ખુલ્લું ના હોય. અને છે ને એવું બધું શું. પછી એક ફ્રેન્ડ હતી, પણ એ જો આજે આવી રહી, આમ જરીક ફેસ તો બતાવી દો. તો છે ને એ બહુ મોડી એવી. આજે હું કાલની બધે ફાફા મારું, પણ ક્યાંય કાંઈ મળતું નથી બોલો. પછી આજે આવી ગઈ ને, મેં કીધું હવે કોઈ લેડીઝ ટેલર ના હોય તો કાંઈ વાંધો નહીં, પણ છે ને આપણે પેલી મેઝર ટેપ આવે ને એ કોઈ પાસે હોય ને તો લઈ એ કોઈ મતલબ કે કોઈ હોય. નકર પછી આજે બપોર પછી ખુલ્લું ના હોય, પછી એવું બધું છે. એટલે આપણે ફાઇનલી આવી ગઈને માપ લઈ લીધો છે. તો અને હવે જઈએ. અને મિત્રો આજે અમે કેટલા છઠ્ઠા માળે ચડ્યા બોલો, બહુ ઝાઝા દિવસ પછી. અને આ ભાઈ હોટલ લોકેશન એક નંબર. હવે તો જો કે અહીંથી નહીં દેખાય તમને, અમને 2-3 ઓલા ઉતરી ગયા છીએ માળ, એટલે બાકી હા લોકેશન મિત્રો તમે જુઓ ને, અમે અહીંથી જો હાલીને જતા તમે જોતા જઈશો. તો એવું બધું છે મિત્રો. ચલો જો આ જો હાલો 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 ભલે નહીં હવે હાલીને હોય જાય એમાં દબાવી દીધું તું જોઈએ ને મિત્રો હરખુડી. અને આપણે ખાવાનું હે તો હાલો ખાઈ લઈ. લિફ્ટનું હરખુડું મેં કીધું ઉમાર વૈયા જાઉં, જારવો જશે. તો એવું બધું છે. અને જોઈ લો જરી બહુ જાજો ટાઈમ પછી લગભગ લિફ્ટમાં આવી છું. બોલું કરો પેલા બંધ કરો. હા મિત્રો આવડતું નથી ને એમને દોડાયો. હવે કરો. ક્યાં પહોંચ્યા? 3, 2 अभी देर है. જતા રખનથમાં તો એનો આમ તો જો જરીક તો એવું છે. ચલો મિત્રો ગ્રાઉન્ડ ફ્લોરે પહોંચી ગયા આપણે ફાઇનલી. અને હવે ભાગીએ. આ ખાવાનું છે અને દેવાનું. મારું ફેસ તમને નહીં દેખાણું હોય કદાચ. તો
તો ફાઇનલી આપણે આવી ગયા છીએ તો ચલો બહાર નીકળી બંધ ઓકે મિત્રો ચલો એવું છે આ હું તમને મારા તરફથી ભેટ આપું છું લ્યો થેન્ક યુ તો એવું બધું છે મિત્રો હવે ખાતા જઈને આવેલા છે હું ગોતતી હતી ફાઇનલી મારું જે કામ હતું એનો અંત આવી ગયો છે તો ચાલો એવું બધું છે હોસ્ટેલે જાય આપણે તો મિત્રો અત્યારે આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને બસ હવે જો હું તૈયારીમાં છીએ તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે બાય